સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ હતો. આવો પ્રોગ્રામ અત્યાર સુધી આવ્યો નથી અને કદાચ ભવિષ્યમાં આવશે કે મેં સવાલ છે. બાકી એક્સ્ટ્રા ઓર્ડિનરી, માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક, બધા શબ્દો ઓછા પડે એવી રીતનો કાર્યક્રમ આજનો હતો અને બહુ જ મજા આવી. એનર્જેટિક, સુપર. બે હાથથી સલામ કરીએ ને એટલી ઓછી પડે. અને અવાજની અંદર આમથી આમ નથી થયું એ બહુ મોટી વસ્તુ છે. આખો પ્રોગ્રામ પોતાના ખભા પર ખેંચી જવો. ઓર્કેસ્ટ્રેશન બહુ સરસ, બધું જ સોલિડ. આવો કાર્યક્રમ જોયો નથી કે ના જોઈશું? બધાનું એક ગીત કોઈ ફેવરેટ અહીંયા ગવાનું હોય? લાલો. અને જે છેલ્લે એમણે જે પકડ જમાઈ છે ને એ પકડ બહુ સરસ હતી લાસ્ટમાં. અને પબ્લિકને જે પોતે તો ઝૂમ્યા છે પણ પબ્લિકને પણ ઝુમાઈ નાખ્યા એમ. એમાં નાનાથી માંડીને અમારા જેવા સિનિયર સિટીઝનો બી ઝૂમ્યા છે. બહુ સરસ. થેન્ક યુ સો મચ. બોલો કંઈક. ઓર્કેસ્ટ્રેશન ને જે કીબોર્ડ પ્લેયર હતો ને એનું ને બધાનું કામ ખરેખર બહુ સરસ હતું. બહુ સુંદર. રિધમ સાઈડ બહુ સરસ હતી. ઓર્કેસ્ટ્રેશનનો ખરેખર ઘણો મોટો ફાળો છે અને એમના અવાજનો તો છે જ, સવાલ જ નથી. બહુ સરસ. થેન્ક યુ. ઓર્ગેનાઇઝ કરવા માટે સોલિડ ઓર્ગેનાઇઝેશન. સોલિડ. બધું જ બહુ સરસ. બધું જ આઉટસ્ટેન્ડિંગ. બધું જ ફૂલ 5 સ્ટાર દરેકને. ફૂલ પ્રોગ્રામને 5 સ્ટાર. 10માંથી 11 સ્ટાર આપણા તરફથી. એક વધારાનો ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તન્ના સાહેબને થેન્ક યુ. આટલી ઇવેન્ટ તમે બહુ સરસ માણવા મળી. અમને બહુ મજા આવી. થેન્ક યુ. અલગ જ લેવલનો પ્રોગ્રામ હતો. ફરી વખત આવો પ્રોગ્રામ આવે અમને બહુ મજા આવી. ગુજરાતીમાં થાય છે પ્રોગ્રામ પણ આ લેવલનું નથી થયું કોઈ દિવસ. ફ્યુઝન કોઈ દિવસ ગુજરાતીમાં મિક્સ થયું હોય એવું પહેલી વાર જોયું. ગુજરાતી ફ્યુઝન આવો થોટ આવો અને નવા અને જૂના જનરેશનને તમે સાથે રાખીને ચાલ્યા એ બહુ મોટી વસ્તુ હતી. અને દરેક આબાલ વૃદ્ધ દરેકે આ કાર્યક્રમને માણ્યો નથી. આ લોકો વર્ષો સુધી યાદ રાખશે એવો કાર્યક્રમ છે. અવિનાશ વ્યાસથી લઈને અત્યાર સુધીના નવા ફિલ્મી ગીતોનું જે મિક્સિંગ કર્યું ને એ ખરેખર બહુ સુંદર હતું. અને અમે ત્રણેય જણા એઝ અ સિંગર, અમે ત્રણેય સિંગર છીએ અને આ સિંગરને અમે ખૂબ સલામ કરીએ છીએ. ખૂબ સરસ. ખરેખર હજુ એવું લાગે છે કે હજુ કંઈક અંદર સાંભળવા મળશે એવું લાગે છે. થેન્ક યુ.